7 વાગ્યા પછી કંઈક વિચારીએ. મહેમાન છે. શું છે તમારે? હું એમ કહું છું આને બધા અનફોલો કરો. મારી ઉપર અત્યાચાર કર્યો બરોબર. હું રમતો તો કશ કરીને આ લોકો જીત્યા છે. મને ઇન્સાફ જોઈએ. એની મમ્મી પાસે આવી ગઈ મને ભાડીને. ઓય ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો બસ અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગયું છે. અમે લોકો બધા ઉઠી ગયા, કામ બામ કરી નાખ્યું, ફ્રેશ થઈ ગયા અને ફ્રી પણ થઈ ગયા છીએ. મારા નણંદ અહીંયા બેઠા છે ને. આયુષ શું કે છો તું? કાંઈ નહીં, જેમ હું રમી છું. તું કે છો ને ઘરે જવાનું છે? સુરત જવાનું સાંજે. કેમ બસ રોકાવું નથી તારે? ભણવા જવાનું છે હવે. 11:30 થયા છે. રોહિત ને મનીષભાઈ ગયા છે પપ્પાને લઈને હોસ્પિટલ. સિટી સ્કેન કરાવવાનું હતું એટલે તો કાંઈ નહીં, બસ આવતા હશે હમણાં. શું થયું? આવા સફેદ મકાન. તો ગાઈસ હવે અત્યારે 12:30 થઈ ગયા છે અને આ લોકો આવી ગયા છે અમરેલીથી. અને હવે અમે રમીએ છીએ કારણ કે આ લોકો છે ને અમારા મનીષભાઈ ને રોહિત બે છે ને પબજી રમે. તો અમારે શું કરવાનું બે નણંદ ભજાઈ ને? આસી વાત ને? આ તો આપણે સારી લૂડો રમવા. તો જો અમે જીત્યો ને, અમાર બે માં તમે એક જીતે ને એટલે તમે ના નથી પડો ને PUBG રમવાની. તમાર બે માં કોક જીતે ને તમે નહીં. પાકું ને? હા રેડી હાલો. પૂરો થઈ ગયો ને પહેલો નંબર મારો. બીજો મારો, ત્રીજો મનીષ નો અને આ લુઝર. તો ગાઈસ હવે પછી ખાઈ લઈએ, પછી પાછા અમે PUBG ચાલુ કરી દઈએ. આ તો બધા આ શાલો રમવા રોહિતમાં રહેવાની જરૂર હતી. કારણ કે એને કશ બહુ વધારે કરી એની કુકરી આ તો અક્ષય સીધાડ્યું તું આ જાય છે. મારી તો ઈમાનદારી પૂરેપૂરી હતી. હાકી નાખી પૂરેપૂરી ઈમાનદારી રાખી હતી મેં. ઈમાનદારી હતી તો બેસલો હતો. આ બધા કસલો કે કસલો શું કોમેન્ટ તો ગાઈઝ અત્યારે 6 વાગી ગયા છે અને તડકો અને ગરમી ધીમું પડવાનું નામ લેતા નથી. કેમ મમ્મી, કેવી તડકી તડકો ને બધું કેવું છે? ગરમી બહુ સગળું શું કરું ક્યાં જાવ પછી બહાર નીકળ્યા ફનસુખમાં માન બેઠા છે. ઓલા ઘરે બતાવી ચાલો હું જાઉં છું હવે. તો અત્યારે આવી છું દાદાના ઘરે મિત્તલ પાસે. મિત્તલ જાય છે સુરત જોબ કરવા માટે, નર્સિંગ જોબ કરવા માટે જાય છે. મિત્તલ ચાલો આવો ને જોબ કરવા એમ ને? લાગુ જ પડશે જ હવે, અહીંયા કઈ મેળ નહીં પડે. હા નર્સિંગ જોબ. નર્સમાં તો તમે બીમાર પડો ત્યારે કહેજો, આવી તમારે ટ્રીટમેન્ટ કરવા. તો કાંઈ નહીં, હવે પાછા ક્યારે આવશો? બસ હવે દિવાળી ઉપર દિવાળી પર. તો ત્યારે જોઈ લઉં ગઈ પછી સાચી વાત છે. 6 મહિના સુધી નહીં રજા આપે પછી આપશે. The next day. તો કેમ છો બધા? મજામાં? તો અત્યારે તો 12:30 થઈ ગયા છે અને રસોઈ પણ થઈ ગઈ છે. અહીંયા ગવાર બટેટાનું શાક બનાવી નાખ્યું છે અને ભીંડાનું શાક બનાવ્યું છે. આ રેસીપી થઈ ગઈ. મમ્મી ગયા છે બહાર, રોહિત અને મનીષભાઈ ગયા છે એમના ગામ અને ઘઉં પહોંચાડવાના હતા એટલે પપ્પા હોતા છે, હર્ષાબેન અંદર હોતા છે. તો કાંઈ નહીં, બસ મળીએ થોડી વારમાં. આજ જો કેવું લાગે છે, વરસાદ આવશે એવું લાગે છે. મસ્ત ઠંડો પવન આવે છે. વરસાદ પડી જાય તો બસ આટલી ગરમી થાય છે. રોહિત ને એ લોકો આવતા હશે, હમણાં બહાર ગયા છે. તો હાલ મળીએ થોડી વારમાં. અમે 2-3 વાગે આવ્યા નહીં? આપણે કેટલા વાગે આવ્યા? અમે 12 વાગ્યાના આવ્યા ગયા હતા ડાંગલા, કામ હતું ને એટલે. ત્યાંથી અમે રખડતા આવ્યા. આ બધા અમારી વાટે હતા નહીં. તો ગાઈઝ અત્યારે 6:30 થઈ ગયા છે. અમે લોકો કામ બામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને ચા પાણી પીને બેઠા હતા બાર ફળિયામાં. રોહિતને ગયા હતા બહાર, એ લોકો આવી ગયા છે. કેમ છે અતોસ? શું કરતા હતા? કઈ નહીં, બેઠા હતા. તબિયત સારી? તબિયત સારી, ચા પાણી પીને ઘડી કેમ બેઠા હતા, વાતો કરતા હતા. તો 6:30 થયા છે. રસોઈ હું બનાવવાનું સુધી ખબર નથી. 7:30 વાગ્યા પછી કંઈક વિચારીએ. મહેમાન છે. શું છે તમારે? હું એમ કહું છું આને બધા અનફોલો કરો. બોલો તમે કાંઈ કરતા નથી, અનફોલો કરો. તો કાંઈ નહીં, બસ મળી આવો થોડી વારમાં. બહારનું વાતાવરણ કંઈક આવું છે.
મમ્મી ને બેઠા છે. બેઠા છે મમ્મી દુકાનમાં. તો ભાઈ અત્યારે હું ને જાય છે હું મની જાય છે બાજુના ગામમાં દોસ્તર આવ્યો છે ને તો એને મળવા સુરત આવ્યો છે ને તો એને મળવા જાય છે. અહીંયા બાજુનું ગામ છે અમારું આંબા આ બાજુ નથી એક ગામ પછી પેલું નાનું બસું હમણાં આવી જાય 13 તો હમણાં મળી પાછા રિટર્ન કરું છું. કંઈક નજારો આવો હવે વાતાવરણ જો અત્યારે 9:30 થઈ ગયા છે. આમ લોકોએ જમી લીધું છે, જમીન બેઠા છે. રોહિત ને મનીષભાઈ બહાર ઓટા પર બેઠા છે. હર્ષાબેન નાવા ગયા છે તો એને વાટે છું. અમે જાશું હમણાં બહાર બેસવા. હાલો આપણે જઈ બધા. એ લોકો ગેમ રમે છે અને ગેમ અમારે જોવી નથી એટલે મને જાતા નથી. હાલો જો ગાઈસ જોઈ શકો છો તમે પબજી લવર અહીંયા બે જગ્યાએ અમારે તો આટા જ મારવાના આવી જાય કા હમણાં બંધ ગાઈસ અત્યારે હવે 10 વાગ્યા છે ને અમે લોકો લૂડો રમીએ છીએ બધા ભેગા થયા છીએ તો શરૂ કરી છે તો મનીષભાઈ છે ને મનીષભાઈ આ મંદર વી ગયા છે પાણી પીવા. હા તો ગાઈસ જો અત્યારે છે ને આ પીળી મારી છે, આ રોહિતની છે, આ મનીષભાઈની છે અને આ છે હર્ષાબેનની. હવે જોવાનું છે આમાં જીતે છે કોણ. લાસ્ટમાં વિનર બતાવશું. હા વિનર બતાવશું તમને કોણ જીતે છે એમ. જ્યારે બહુ ક્યારના દાંત કાઢીએ છે ને તો પેટમાં દુખવા મળ્યું છે. ગાઈસ અત્યારે પેલો નંબર આવ્યો છે હર્ષાબેનનો. તમારો પેલો નંબર આવ્યો કેવું લાગે છે તમને? બહુ મજા આવી. બીજો નંબર આવ્યો છે મનીષભાઈનો, ત્રીજો નંબર મારો અને અહીંયા આમ જો મારી ઉપર અત્યાચાર કર્યો બરોબર. હું રમતો હતો ને કશ કરીને આ લોકો જીત્યા છે. મને ઇન્સાફ જોઈએ. આ લોકો છે ને બધા કશ કરી બરોબર અત્યારે હપી ગયા હતા પછી હું કેમ જીત. 9:30 થયા છે હજી તો હવે આજ માટે એટલું જ. જો તમને અમારો બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ.